દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ દરમિયાન તમારી પાસે પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના બે ઓપ્શન હોય છે. જી હા, એમાં એક છે રેડી ટુ મૂવ અને બીજું છે ઓફ પ્લાન પ્રોજેક્ટ્સ. રેડી ટુ મૂવ પ્રોજેક્ટ્સ હોય છે જેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યા બાદ તરત જ ત્યાં મૂવ કરી શકો છો તમારા દસ્તાવેજ થયા બાદ. અને બીજું છે ઓફ પ્લાન પ્રોજેક્ટ્સ. જી હા, ઓફ પ્લાન પ્રોજેક્ટ્સમાં તમને પેમેન્ટ કરવા માટેનો પૂરેપૂરો સમય આપવામાં આવે છે, કેમ કે તે બિલ્ડિંગનું કામ હજી ચાલુ હોય છે. એ પેમેન્ટ કરવા માટે તમને 2 વર્ષ, 3 વર્ષ તથા 4 વર્ષ જેટલો પણ સમય મળી જાય છે, જેથી તમે ઇઝી ઇન્સ્ટોલમેન્ટ્સ પે કરી શકો છો અને તમારા નાણાંને તમે ટુકડા-ટુકડામાં વેચીને પણ પેમેન્ટ કરી શકો છો. રેડી ટુ મૂવ પ્રોજેક્ટ્સમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ એકસાથે કરવું પડે છે અથવા તો બેંક પાસેથી મોર્ગેજ લેવી પડે છે, જ્યારે ઓફ પ્લાન પ્રોજેક્ટ્સમાં તમને પૂરતો સમય મળતો હોવાથી તમારી પાસે પૂરેપૂરો સમય હોય છે ઇન્સ્ટોલમેન્ટને પેમેન્ટ કરવા માટેનો. રેડી ટુ મૂવ પ્રોજેક્ટ્સનો ભાવ વધારે હોય છે કારણ કે યુનિટ રેડી હોય છે, જ્યારે ઓફ પ્લાન પ્રોજેક્ટ્સનો ભાવ માર્કેટ કરતા 10 થી 30% જેટલો ઓછો હોય છે, કેમ કે એ પેમેન્ટ કરવા માટે તમને પૂરતો સમય મળે છે અને હા, યુનિટ રેડી પણ નથી હોતું. તો ઉતાવળ ઇન્વેસ્ટમેન્ટમાં કરો, મૂવ કરવા માટે નહીં. તમારો પણ ફાયદો થાય છે.